ઘેરે બાયડી હક ન દેતી આયા તું હક ન દેતો હું દાલ બાટી દે ને કયું ના રેડું નાખે હજી તાર લહણે ફોલવાનું બાકી છે ને હજી ગયો છે સોરી શેઠ. આંધળા લહણ ઢોળાઈ ગયું જરા જોતો ખરા અરે શેઠ ફલાણા ગામથી મોટા માણસ આવ્યા. અરે પણ આમ જરાક આખો તો રે આજ તો બધું વેફ નાખું છો હા શેઠ ઈ જ. હવે આ પ્રોપર્ટી હું સાસ નો ગ્લાસ લેતો સારું. અરે બોલો બોલો શેઠ. ભાઈ દુકાનો કેટલીક છે? અરે 20 પૈસી દુકાન છે તમે બોલો ને. જગ્યા પણ તમારી મોકાની હે હો પણ. હાલો હાલો બતાવી દો. બતાવી દો. હા, હાલો હાલો. અરે અહીંયા શ્રીકુટ કોમ્પ્લેક્સમાં તમારે 20 થી 25 દુકાનો છે. તમારે કોઈ પણ બેસ્ટ બિઝનેસ કરવું હોય તો મોકાની જગ્યા છે. રોડ ટચ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો ઝૂલાની સુવિધા છે, રેસ્ટોરન્ટ છે, પાન પાર્લર છે, ઘણી બધી ખાણી પીણીનું કરવું હોય ને તો એના માટે બેસ્ટ જગ્યા છે હો ભાઈ. જગ્યા પણ તમારી મોકાની. બોલાનું ગોઠવવું હમણાં ગરમી છે બા બહુ બોલ છે. એટલે ઈ બધા ભાડે દેતા હશો? આ ભાડે દઈએ ને વેસાતી દઈએ, તમારે શું કરવું કયો. અને અહીંયા તમારે કદાચ મોટો શોરૂમ કરવો હોય ને તો એના માટે મોટી જગ્યા છે હો ભાઈ. અહીંયા શેઠ તમને રાજસ્થાનની સ્પેશિયલ દાલ બાટી, પીઝા, પાવભાજી, ગાંઠિયા, ભજીયા, ફાસ્ટ ફૂડ ની બધી આઈટમ તમને મળી જાય. આ બેહો તમને ખવડાવો.